I found 800 crores people on this planet. આ પૃથ્વી ઉપર 800 કરોડ માણસો ઉભરાય છે, અને છતાં મને માણસ જડતો નથી. કેવી કમનસીબી છે. જેને આપણે 800 કરોડ કહીએ છીએ એ માણસ નથી, માણસનું ખોયું છે. That is the body of a human. પણ માણસ શું છે? માણસ શું છે? એ ભૂલી ગયેલા માણસો દિન પ્રતિદિન વધતા જાય છે. કોઈની આંખમાં શરમ નથી, કોઈના શબ્દોમાં મીઠાશ નથી, કોઈના વિચારોમાં સકારાત્મકતા નથી. કોઈના શબ્દોમાં લાગણી બચી નથી. અરે લાગણી શું? લાગણી શું હોય છે? લાગણી તો કોઈ બીજી દુનિયાનો શબ્દ હોય ને એવું લાગે છે. ઈશ્વરે બનાવેલું બાળક કેવું હતું? નિર્દોષ, સરળ, સહજ, ભલું ભોળું, પ્રેમનો અવતાર એવું હતું ને. કોઈ દેખાવ દંભ કર્યા વગર. એની અપેક્ષા એ હતી, એટલે એણે આપણને એ સ્વરૂપ આપ્યું. એ માણસ હતું. એ જો જીવતું રહ્યું હોત, એ ભોળપણ, એ સહજતા, એ સરળતા, એ નિર્દોષતા જો જીવતી રહી હોત, કયા વગરની ભાષા સમજાતી હોત. આંખો એ બીજી આંખની ભાષા સમજતી હોત. આંખો એ હૃદયની લાગણીઓને વહાવતી હોત. કોઈની પણ ખુશી આપણી ખુશી, કોઈનું પણ દર્દ આપણું દર્દ, આમ એકબીજા સાથે જોડાયેલા જુદા જુદા શરીરો આત્માનું એકત્વ ધરાવતા હોત તો માનવ હોત. ક્યાં છે? ક્યાં છે? એ શોધું છું. 800 કરોડમાં, 800 કરોડમાં શોધું છું. અને રોજ મસ્જિદની નમાજોમાં, મુલ્લાની બાંગોમાં અને મંદિરની આરતીઓમાં ઈશ્વરને કહેવડાવું છું, ખોવાઈ ગયા છે માણસ. બનાવવાનું બંધ કર. તો પણ સતત બાળકોનું જન્મવું એ ઈશ્વરને એની શ્રદ્ધા ડગી નથી કે હજી હું પ્રયત્ન ચાલુ રાખું, ક્યાંક કદાચ કોઈ માણસ બની જાય તો.